Okay, fine. કેટેકોલામિન્સ ફર્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં ડિસ્કશન કરી છે. બેઝિકલી આપણે કેટેકોલામિન્સ સિન્થેસિસ, યસ, દેન આઈ થિંક અપ ટુ સમ ડિગ્રી સ્ટોરેજ સુધી બી આપણે ડિસ્કશન કરી લીધેલી છે. આપણે ફરીથી બ્રીફમાં રિપીટ કરવું વર્ક છે એટલે ફરીથી રિપીટ કરી લઈએ છીએ. યસ, વોટ ઇઝ કેટેકોલામિન? યસ, કોણ કહેશે મને? Right. So catecholamines basically are having one catechol ring, and what is catechol ring? It is basically a 3 and 4 hydroxylated benzene ring. So you can say yes, 3,4 dihydroxy benzene ring or phenyl ring, right? અને એ બેઝિકલી ઇથાઇલ ચેન થ્રુ વાયા ઇથાઇલ ચેન જ્યારે કોની સાથે અટેચ હોય? અમાઇનો ગ્રુપ સાથે યસ અટેચ થયેલી હોય ત્યારે જે ગ્રુપ બને છે, ધીસ ઇઝ કેટેકોલામિન, રાઈટ? So what is catecholamine? Catecholamines are basically organic compound which are biologically active component, and they are derived from single amino acid, and it is having one catechol ring, and catechol ring is attached with amino group via ethyl chain or ethyl group, right? And this is parent compound of catecholamine, and આ compoundમાં પ્લસ માઇનસ ડિફરન્સ છે. અલગ અલગ પ્રકારના કેટેકોલામિન્સ પ્રોડ્યુસ થતા હોય છે, લાઈક ડોપામિન, એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન, રાઈટ? સો ધીસ ઇઝ અબાઉટ કેટેકોલામિન, રાઈટ? અને યસ, આપણે ઓકે, હું ડિસ્કશન કરતો જઉં છું. આપણો ટાઈમ બચે એના માટે મેં ડાયાગ્રામ બી દોરી રાખેલો છે. તો યસ, કેટેકોલામિન સિન્થેસિસની વાત કરીએ તો ડિફરન્ટ ફૂડ ઇન્ટેક થ્રુ બેઝિકલી આપણને શું મળતું હોય છે? પ્રોટીન, રાઈટ? તો સપોઝ ધીસ ઇઝ ફૂડ ઇન્ટેક, અને યસ, પ્રોટીન રીચ ફૂડની વાત કરીએ કે જેમાંથી આપણને યસ એસેન્શિયલ બેઝિક યુ કેન સે અમાઇનો એસિડની રિક્વાયરમેન્ટ છે, દેટ ઇઝ ફિનાઇલ એલાનિન એન્ડ બેઝિકલી યસ ટાયરોસિન. કેમાં શેમાંથી મતલબ ડોમિનેટલી આપણને અવેલેબલ છે? Dairy products, then you can say beef, chicken, fish, eggs, nuts, soyabean, cheese, and all the dairy products, right? તો આના એમાંથી બેઝિકલી આપણને શું મળે છે? You can say પ્રોટીન રીચ ડાયટમાંથી આપણને પ્રોટીન અને પ્રોટીનનું બેઝિકલી યસ લાઇસિસ થઈને અલ્ટિમેટલી મેટાબોલિઝમ થઈને શું મળે છે? આપણને અમાઇનો એસિડ. એમાંથી આપણે જે કન્સર્ન છે બેઝિકલી જેની રિક્વાયરમેન્ટ છે, દેટ ઇઝ tyrosine, yes, tyrosine and phenylalanine, right? And yes, tyrosine અને phenylalanine છે બેઝિકલી યસ પોર્ટલ સર્ક્યુલેશન થ્રુ બેઝિકલી ક્યાં અપ્રોચ કરે છે? લીવરમાં, રાઈટ? અને ત્યાં બેઝિકલી શું થાય છે કે phenylalanine છે, yes, phenylalanine is basically converted into what? Tyrosine. Very good. And there is certain enzyme which basically hydroxylase phenylalanine and convert phenylalanine into tyrosine. That is, you can phenylalanine hydroxylase. એન્ઝાઇમનું નામ શું છે? phenylalanine hydroxylase. તો બેઝિકલી શું થાય છે? ટાયરોસિન ડાયરેક્ટલી જીઆઈટી થ્રુ અવેલેબલ થાય છે, અને યસ ફિનાઇલએલાનિન છે અમાઇનો એસિડ છે, બેઝિકલી બોથ આર સિંગલ અમાઇનો એસિડ. એ બી બેઝિકલી પોર્ટલ સર્ક્યુલેશન થ્રુ લીવરમાં ટાયરોસિનમાં કન્વર્ટ થાય છે. અને યસ, આ ટાયરોસિન છે, હવે ટાયરોસિન બે પાથવે થ્રુ આપણને જીઆઈટી દ્વારા એબ્ઝોર્બ થાય છે, અને ફિનાઇલએલાનિન છે કન્વર્ટ થઈને અલ્ટિમેટલી શું બને છે? ટાયરોસિન. અને ટાયરોસિન છે બેઝિકલી યસ અલ્ટિમેટલી ક્યાં જાય છે? જનરલ સર્ક્યુલેશનમાં અવેલેબલ થાય છે. આ જનરલ સર્ક્યુલેશનમાં ડોમિનન્ટલી આપણને ટાયરોસિન જોવા મળે છે. પછી બેઝિકલી માઇક્રો સર્ક્યુલેશન દ્વારા પછી ટાયરોસિન ક્યાં એપ્રોચ કરે છે? તો યુ કેન સે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ, રાઈટ? એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ અધરવાઇઝ સ્પેસ. અને ત્યાંથી યસ બેઝિકલી યુ કેન સે એવા સેલ જે બેઝિકલી કેટેકોલામિન
સિન્થેસિસ સાથે સંકળાયેલ છે એવા સેલને બેઝિકલી ટાયરોસિન શું થઈ જાય? ટાયરોસિન ઇઝ ટેક અપ બાય સ્પેશિયલ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ. તો અહીંયા શું થાય છે? અહીંયા મેં બેઝિકલી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ લીધી છે. એમાં બી તમે જોશો તો અહીંયા ધીસ ઇઝ પ્રીગેંગ્લિયનિક nerve fiber, sympathetic fiber, that is sympathetic ganglia, and this is post ganglionic sympathetic fiber. એમાં એ આ post ganglionic sympathetic fiber ને મેં અહીંયા શું કર્યો છે? ઝૂમ કર્યો છે. અને એની અંદર બેઝિકલી કેવી રીતના સિન્થેસિસ થાય છે કેટેકોલામિન એ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ, ફરીથી કરીએ છીએ. તો યસ, ટાયરોસિન બેઝિકલી યસ અપટેક મિકેનિઝમ આવી રહ્યો છે સ્પેશિયલી, યસ, જેને કહીએ છીએ આપણે ટાયરોસિન ટ્રાન્સપોર્ટર. યસ, તો શું થાય છે? ટાયરોસિન સ્પેશિયલ, ઓકે, કયા કલરથી લઈશું આપણે? બ્લુ કલરથી લઈશું. યસ, તો યસ, ટાયરોસિન ઇઝ રીઅપટેક બાય ધીસ સ્પેશિયલ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ એન્ડ kept in the cytosolic environment of the, you can say, neuronal cytosolic space. So basically yes, tyrosin it is available here. And yes, nerve ending ના સાઇટોસોલમાં બેઝિકલી હવે શું અવેલેબલ છે? ટાયરોસિન. યસ, અહીંયા શું થાય છે? તો યસ, ટાયરોસિન છે એ બેઝિકલી શું થાય છે? વન્સ અગેન ઇટ ઇઝ હાઇડ્રોક્સિલેટેડ. ઓકે, આપણે અહીંયા એનું સ્ટ્રક્ચર બી ડ્રો કરતા જઈએ. ઓકે, ફાઇન. તો પહેલા આપણે કોનું સ્ટ્રક્ચરની ડિસ્કશન કરીએ? યુ કેન સે ફિનાઇલ એલાનિન, રાઈટ? તો ફિનાઇલ એલાનિન નું સ્ટ્રક્ચર શું છે? મને યસ કહેતા રહેજો, મને ગમશે જો તમે લોકો મને કહેશો તો. ચલો, બેન્ઝીન રિંગ, વેરી ગુડ. Then ethyl chain, very good. CH2, then ઉપર કાર્બોક્સિલ ગ્રુપ છે, વેરી ગુડ. અહીંયા કયું ગ્રુપ છે? કાર્બોક્સિલ ગ્રુપ છે. And this is NH amino group, right? This is you can say structure of phenyl alanine, right? Very good. હવે શું થાય છે જ્યારે ફિનાઇલ એલાનિન છે લીવરમાં એપ્રોચ કરે છે તો બેઝિકલી શું થાય છે? તો there is phenyl alanine hydroxylase, right, enzyme which convert basically phenyl alanine into tyrosin, right? અને શું કરે છે? બેઝિકલી હાઇડ્રોક્સિલેશન કરે છે અને ફોર્થ કાર્બન પર હાઇડ્રોક્સિલ ગ્રુપ એડ કરે છે, રાઈટ? અને બાકીનું સેમ ટુ સેમ. This is NH2. Okay, my mistake. COOH, carboxyl group. Now this is hydroxylated and this is અને બેઝિકલી આને નામ આપણે શું આપ્યું હતું? ટાયરોસિન. ઓકે, અહીંયા હું અલગ કલરથી લખું છું. This is phenyl alanine. And this is called tyrosin. ટાયરોસિન નું બીજું નામ આપવું તો શું આપી શકાય? 4 હાઇડ્રોક્સિલ ફિનાઇલ એલાનિન. સિમ્પલ, કારણ કે આપણે જસ્ટ ફોર્થ કાર્બન પર હાઇડ્રોક્સિલ ગ્રુપ એડ કર્યો તો ધીસ ઇઝ કોલ્ડ 4 હાઇડ્રોક્સિલ ફિનાઇલ એલાનિન એન્ડ ધેટ ઇઝ કોલ્ડ ટાયરોસિન. ટાયરોસિન છે બેઝિકલી એ સ્પેસિફિક ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ દ્વારા કેટાકોલામિન પ્રોડ્યુસિંગ સેલમાં એપ્રોચ કરે છે અને યસ શું થાય છે કે યસ સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં રહેલા કયા એન્ઝાઇમ? યસ, ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ. ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ છે ટાયરોસિન બેઝિકલી શેમાં કન્વર્ટ કરે છે? હા, cytosolic environment માં a certain group of enzymes that they are called basically tyrosine hydroxylase work on tyrosine and convert into what? Catecholamine. They convert tyrosine into dopa. They convert, અહીંયા હું ક્રિએટ કરું. ચલો, શું થાય છે? once again અહીંયા અલગ કલર લઉં છું. ચલો, it is worth. ફર્સ્ટ એન્ઝાઇમ છે, ઓકે, આનું નામ આપું છું. ફર્સ્ટ એક નંબર એન્ઝાઇમ છે યુ કેન સે ફિનાઇલ એલાનિન હાઇડ્રોક્સિલેઝ. હવે સેકન્ડ છે અહીંયા ધેટ ઇઝ
ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ. ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ છે બેઝિકલી શું કરે છે તો થર્ડ કાર્બન પર હાઇડ્રોક્સિલેશન કરે છે. તો ધીસ ઇઝ અગેન 3,4 હાઇડ્રોક્સિલેશન. બાકીનું રેસ્ટ આર સેમ, રાઈટ. NH2, રાઈટ. હવે જુઓ આનું નામ શું છે 3,4 ડાયહાઇડ્રોક્સી ફિનાઇલ એલાનિન, રાઈટ. તો 3,4 ડાયનો આપણે અહીંયા શું મૂકીએ છીએ ડી, ડાયનો ડી. બીજું શું થાય છે હાઇડ્રોક્સિલેશન. હાઇડ્રોક્સિલનો આપણે ફર્સ્ટ લઈએ છીએ that is O and phenyl alanine that is DOPA. So tyrosine is converted into DOPA through tyrosine hydroxylase enzyme. Making sense or not? Clear છો? Very good, very good. So DOPA છે further, yes, it is work upon by certain enzyme and converted into, yes, DOPA is converted into dopamine. DOPA is converted into dopamine. કઈ પ્રોસેસ થાય છે એની અંદર? આમાં શું થઈ જાય છે ધીસ ઇઝ આલ્ફા કાર્બન, ધીસ ઇઝ બીટા કાર્બન. તો આલ્ફા કાર્બન પર રહેલા કાર્બોક્સિલ ગ્રુપનું બેઝિકલી શું થઈ જાય છે ડીકાર્બોક્સિલેશન થાય છે. અને કોનું ડીકાર્બોક્સિલેશન થાય છે ડોપાનું. તો ડોપા ડીકાર્બોક્સિલેઝ. શું નામ આપીશું આપણે ડોપા ડીકાર્બોક્સિલેઝ, રાઈટ. વેરી ગુડ. તો once again here is third enzyme and the name of the enzyme is, you can say, DOPA decarboxylase, right. And DOPA decarboxylase basically શું કરશે? So yes, again this is catechol ring, 3 and 4 hydroxylation. Yes, then CH2. અહીંથી શું હશે કાર્બોક્સિલ ગ્રુપનું બેઝિકલી ડીકાર્બોક્સિલેશન થશે, કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી રિમૂવ થશે. તો CO2 રિમૂવ થશે અને આ H અહીંયા અટેચ થઈ જશે. અગેન ધીસ ઇઝ CH2 and NH2 and this is what dopamine. Very good, it is called dopamine. So this is first endogenous catecholamine, right. So you can say this is synthetic pathway of dopamine. મેકિંગ સેન્સ. અને આનાથી આગળના કોઈ પણ પ્રકારના એન્ઝાઇમ અવેલેબલ નહીં હોય તો આ ન્યુરોન છે જ્યારે બી કેટેકોલામાઇન રિલીઝ કરશે ત્યારે શું રિલીઝ કરશે ડોપામિન. તો આ સેલને આપણે કેવો સેલ કહીશું ડોપામિનર્જિક, ડોપામિનર્જિક સેલ. ડોપામિનર્જિક ન્યુરોનલ સેલ્સ ક્યાં ક્યાં આવેલા છે બેઝિકલી? યસ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં બી બેઝિકલી વાત કરીએ તો હાઇપોથેલેમસ, મિડેલા ઓબ્લોક્લાન્ટા, રાઈટ. સ્પેશિયલ નાઇગ્રોસ્ટ્રાયટલ પાથવે છે, યસ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં, જે બેઝિકલી ડોપામિનર્જિક પાથવે છે. જે સમવોટ ડિસ્ટર્બ થઈ જાય તો ઇન્હિબિટેડ થઈ જાય તો પાર્કિન્સન ડિસીઝ થતો હોય છે, રાઈટ. ધેટ ઇઝ ડોપામિન ડેફિશિયન્સી, રાઈટ. તો એની અંદર આપણે એડિશનલી શું આપતા હોઈએ છીએ ડોપામિનના એવા પ્રિકર્સર મોલેક્યુલ આપતા હોય છે જે બેઝિકલી શું થાય કે ડોપામિન you can say available કરાવે બોડી ટિશ્યુને, રાઈટ. લીવોડોપા અને કાર્બિડોપા, રાઈટ. હે બેન્સેરાઝાઇડ સાથે આપતા હોય છે. તો લીવોડોપા છે ધેટ ઇઝ બેઝિકલી પ્રિકર્સર મોલેક્યુલ ઓફ ડોપા. તો શું થઈ જાય છે કે લીવોડોપા છે પછી ડોપામાંથી પછી ડોપામિન બનતું હોય છે. પણ એ આપણો ધેટ ઇઝ આઈ થિંક સાયકેટ્રિક ડ્રગ છે, રાઈટ. સાયકેટ્રિક, કારણ કે બેઝિકલી પાર્કિન્સનના ડિસીઝ somewhat આયુર્વેદિક મોલેક્યુલ છે એમાં ઝેન્ડુ બનાવે છે, ઝેન્ડોપા. ઓકે, ઝેન્ડુ બનાવે છે, ઝેન્ડોપા. સો ધેટ ઇઝ આ ક્યારે ઓકે તમે આયુર્વેદની વાત કરી પણ ધીસ ઇઝ ફોર યુ કેન સે આયુર્વેદ ગ્રેજ્યુએટ્સ કે એ લોકો એમની પેથી યુઝ કરે છે. માનો કે એમને આયુર્વેદ પ્રેક્ટિસ કરવી છે તો ધેટ ઇઝ બેસ્ટ. પણ એમની પેથોફિઝિયોલોજી અથવા ફિઝિયોલોજી ક્લિયર છે તો દે કેન યુઝ ડ્રગ વેરી કોન્ફિડન્ટલી, બહુ ક્લિયરલી. તો આ એના માટે બી આ જરૂરી છે, રાઈટ. તમને ખબર છે કે એનો સિન્થેટિક પાથવે શું છે તો તમે પછી યસ મોલેક્યુલ એડ કરી શકો કે ભાઈ યસ ડોપામિન સિન્થેસિસ પ્રોપર નથી થતું તો એડિશનલી તમે શું કરો તેવા મોલેક્યુલ આપો જે ડોપાના પ્રિકર્સર મોલેક્યુલ કહે છે લીવોડોપા છે. તો બેઝિકલી યસ લીવોડોપા છે પેરિફેરલ ટિશ્યુમાં વળી પાછા એન્ઝાઇમ રહેલા છે ડોપા ડીકાર્બોક્સિલેઝ.
તો એ બેઝિકલી શું થાય, ડિસ્ટ્રોય થઈ જાય. તો ડોપા ડી કાર્બોક્સિલેઝ એ લીવોડોપા પર અટેક ના કરે એટલા માટે આપણે શું આપતા હોઈએ છીએ, કાર્બિડોપા. તો કાર્બિડોપા શું કરી દે છે, બેઝિકલી ડોપા ડી કાર્બોક્સિલેઝ એન્ઝાઇમ છે એને ઇન્હિબિટ કરી દે છે, જેના કારણે લીવોડોપા છે અવેલેબલ રહે છે. અને લીવોડોપા છે વળી પાસે પ્રોસેસ છે ડોપામાંથી પછી ડોપામિન અવેલેબલ થશે બોડી ટિશ્યુ. અથવા બેન્સેરાઝાઇડ બી આપતા હોય છે લીવોડોપા સાથે, બેન્સેરાઝાઇડ આપે તો બેઝિકલી બેન્સેરાઝાઇડ કે કાર્બિડોપા છે બેઝિકલી શું કરે છે, ડોપા ડી કાર્બોક્સિલેઝ એન્ઝાઇમને ઇન્હિબિટ કરે છે અને લીવોડોપાને ડિસ્ટ્રોય થતા પ્રિવેન્ટ કરે છે. અને લીવોડોપા પછી પ્રીકર્સર મોલેક્યુલ તરીકે યુઝ થાય છે. લીવોડોપામાંથી ડોપામાંથી ડોપામિન. તો ડોપામિન ન્યુરોનલ સેલ માટે મશીનરી એને મતલબ સિન્થેટિક પાથવે અવેલેબલ થઈ ગયો, અથવા સિન્થેટિક મટીરિયલ અવેલેબલ થઈ ગયું, તો જ્યારે રિલીઝ થશે ત્યારે ડોપામિન રિલીઝ થશે, રાઈટ? વેરી ગુડ. મેકિંગ સેન્સ ઓર નોટ? ધીસ ઇઝ મોનોઅમાઇન. This is dopamine, epinephrine, norepinephrine are basically monoamine. Basically, they are derived from single amino acid, that is tyrosine and phenylalanine. Making sense or not? And yes, there are basically monoamine destructive enzyme. Which was that? In cytosolic environment on the outer surface of the mitochondria, there was a destructive enzyme which was supposed to destroy this dopamine. And the name of the destructive enzyme is monoamine oxidase. બહુ ભૂલી ગયા છો તમે લોકો. તો યસ, this is mitochondria powerhouse. Yes, and basically yes, this is what mitochondrial lining, right? અને યસ, આઉટર સરફેસ પર અહીંયા ડિસ્ટ્રક્ટિવ એન્ઝાઇમ આવેલા આવે છે. જેનું નામ છે મોનોએમાઇન ઓક્સિડેઝ. મોનોએમાઇન ઓક્સિડેઝ. વેરી ગુડ. તો ઓકે, આ સિન્થેટિક પાથવે એટલા માટે, સિન્થેટિક પાથવે થ્રુ યસ there were so many chemical reaction, enzymatic activity, પછી આપણને ડોપામિન મળે છે. એટલા માટે નહીં કે મોનોઅમાઇન ઓક્સિડેઝ એને ડિસ્ટ્રોય કરી દે. યસ, તો શું થાય છે, સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં ડોપામિન રહેશે તો મોનોઅમાઇન ઓક્સિડેઝ છે એને ડિસ્ટ્રોય કરી દેશે. તો બેઝિકલી એને સ્પેશિયલ સ્ટોરિંગ પ્રોસેસ અથવા વેસિકલ અવેલેબલ છે, મેમ્બ્રેન બાઉન્ડ. ધીસ ઇઝ વેસિક્યુલર membrane, this is neuronal vesicle. અને એની પર બેઝિકલી સ્પેસિફિક શું આવેલા આવે છે, you can say transporter. Yes, there is special transporter. શું નામ છે ટ્રાન્સપોર્ટરનું? નથી રિફર કર્યું, એનો મતલબ એ થયો. યસ, આ ટ્રાન્સપોર્ટર શું કરે? ધીસ ઇઝ બેઝિકલી વોટ, મોનોએમાઇન, રાઈટ? અને આ શું છે? બેઝિકલી વેસિકલ છે. તો આ ટ્રાન્સપોર્ટરનું નામ છે, ઓ માય ગોડ, yes, this is vesicle. This is called VMAT, vesicular monoamine transporter. Vesicular monoamine transporter. And monoamine transporter basically શું કરશે? Yes, આ monoamines ને છે basically શું કરશે? Actively you can say transfer અથવા ટ્રાન્સપોર્ટ કરશે. ક્યાંથી? સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાંથી, યસ, વેસિકલમાં. મેકિંગ સેન્સ ઓર નોટ? તો હવે ડોપામિન ક્યાં છે? ડોપામિન નાઉ ઇટ ઇઝ અવેલેબલ ઇન વેસિકલ્સ. તો શું છે? નાઉ મોનોઅમાઇન ઓક્સિડેઝ કેન નોટ ડિસ્ટ્રોય ડોપામિન. બેઝિકલી કેવી ના ડિસ્ટ્રક્શન કરતા હોય છે? તો મોનોઅમાઇન ઓક્સિડેઝ છે બેઝિકલી ઓક્સિડેટિવલી ડીએમાઇનેટ. અહીંયા પ્લીઝ, યસ, મોનોઅમાઇન ઓક્સિડેઝ છે બેઝિકલી શું કરે છે?
થ્રુ ઓક્સિડેશનની પ્રોસેસ થ્રુ આ અમાઇનો ગ્રુપને છે શું કરતા ચોપ કરી દેતા એમને રિમૂવ કરી દેતા હોય છે રાઈટ. તો ડીઅમાઇનેશન દ્વારા કેટેકોલામિન જો અમાઇનો ગ્રુપ નહીં હોય તો કેટેકોલામિન રહેશે નહીં રહે. ઇટ ઇઝ નો મોર કેટેકોલામિન. તો they basically monoamine oxidatively deaminate catecholamines and destroy it. તો એનાથી પ્રિવેન્ટ કરવા માટે શું થાય છે સ્પેસિફિકલી અપટેક મિકેનિઝમ છે દેટ ઇઝ કોલ્ડ યુ કેન સે વેસિક્યુલર મોનોએમાઇન ટ્રાન્સપોર્ટર. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. અહીંયા સુધી ક્લિયર છો રાઈટ. તો તમે અહીંયા જોશો ને તો અહીંયા સુધીનો અહીંથી તમે ફૂડ ઇન્ટેક લો છો ત્યાંથી લઈને ડોપામિન સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં ડોપામિન એ પાથવેને આપણે ત્યાં સિન્થેટિક પાથવે કહી શકીએ. ધીસ ઇઝ સિન્થેટિક પાથવે ઓફ યુ કેન સે કેટેકોલામિન અને ફર્સ્ટ કેટેકોલામિન દેટ ઇઝ ડોપામિન રાઈટ. પણ માનો કે યસ ડોપામિનને આગળના કોઈ મોલેક્યુલમાં અથવા કેટેકોલામિનમાં કન્વર્ટ કરવા વાળો કોઈ એન્ઝાઇમ અવેલેબલ હશે તો ડોપામિનના રીતે બીજા કોઈ કેટેકોલામિનમાં કન્વર્ટ થશે રાઈટ. તો યસ there is one more enzyme in the cytosolic environment which convert dopamine into, yes, any idea? Norepinephrine. Dopamine is converted into norepinephrine through special enzyme. Okay, તમે અહીંયા જોશો ઓકે આમાં તમે જુઓ તો યસ ધીસ ઇઝ અગેન કેટેકોલ રિંગ. This is hydroxyl group. This is alpha carbon and this is beta carbon. So this is alpha carbon, this is beta carbon. As it is molecule draw કરશું this is amino group, right? હવે શું થઈ જાય છે? This is what? Dopamine structure and this is alpha and this is beta carbon. Hello? This is alpha and this is beta carbon. તો યસ અહીંયા સ્પેશિયલ એન્ઝાઇમ યુ કેન સે વેસિક્યુલર એન્વાયરમેન્ટમાં સ્પેશિયલ એન્ઝાઇમ આવેલા હોય છે જે બેઝિકલી ડોપામિનના બીટા કાર્બન પર શું કરે છે? હાઇડ્રોક્સિલેશન કરે છે. શું કરે છે? હાઇડ્રોક્સિલેશન. તો એન્ઝાઇમનું નામ આપવું તો આપણે શું આપી શકીએ? ડોપામિનનું બીટા કાર્બન પર હાઇડ્રોક્સિલેશન કરે છે. યુ કેન સે ઓકે હાઇડ્રોક્સિલેશન કરશે તો અહીંયા નવું હાઇડ્રોક્સિલ ગ્રુપ એડ થશે. એક ગ્રુપ એડ થશે તો અહીંથી બે હાઇડ્રોજનમાંથી એક રહેશે અને અહીંયા કઈ ગ્રુપ એડ થશે? હાઇડ્રોક્સિલ. તો બીટા કાર્બન પર હાઇડ્રોક્સિલેશન થયું. યસ તો આ નવું જે મોલેક્યુલ મળ્યું એને આપણે શું કહીએ છીએ? norepinephrine. What should be the name of the enzyme which is basically responsible to convert dopamine into norepinephrine? Dopamine beta hydroxylase. બહુ ઈઝી છે. ડોપામિનનું શામાં કન્વર્ટ થાય છે? નોરેપિનેફ્રિનના કયા કાર્બન પર? બીટા કાર્બન પર. અને શું થાય છે? હાઇડ્રોક્સિલેશન થાય છે. તો ઇટ ઇઝ વેરી સિમ્પલ એન્ડ ધ નેમ ઓફ ધ એન્ઝાઇમ ઇઝ ડોપામિન બીટા હાઇડ્રોક્સિલેઝ. ઈઝી છે? વેરી ગુડ. ક્લિયર છો? તો અહીંયા આપણે કેટેકોલામિનની સિન્થેટિક પાથવે જોયો. હવે ધીસ ઇઝ યુ કેન સે સ્ટોરેજ પાથવે કારણ કે વેસિકલમાં સ્ટોર થઈ જાય છે. એનો મતલબ શું થયું કે જ્યાં વેસિકલની અંદર ડોપામિન બીટા હાઇડ્રોક્સિલેઝ યુ કેન સે અવેલેબલ નહીં હોય તો ડોપામિનર્જિક ન્યુરોન રહેશે. પણ જો ડોપામિન બીટા હાઇડ્રોક્સિલેઝ એન્ઝાઇમ હશે તો ડોપામિન શેમાં કન્વર્ટ થશે? નોરેપિનેફ્રિન. ક્લિયર છો? ઓકે વેરી ગુડ. પણ માનો કે આ સેલ છે ડોપામિનર્જિક કે નોર એડ્રેનર્જિક ના હોતા है एड्रेनर्जिक હશે તો શું હશે? તેની અંદર એક એડિશનલ એક યુ કેન સે ઓલ્ટરેશન થતું હોય છે. શું થતું હોય છે જોઈ લઈએ છે. તો યસ સ્પેસિફિક એના નોરેપિનેફ્રિનને એપિનેફ્રિનમાં કન્વર્ટ કરવા માટેનો જે એન્ઝાઇમ હોય છે એ વેસિક્યુલર એન્વાયરમેન્ટમાં નથી હોતો. ક્યાં હોય છે? સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં હોય છે રાઈટ. તો એનો મતલબ શું કે નોરેપિનેફ્રિનને એપિનેફ્રિનમાં કન્વર્ટ કરવું હશે તો કમ્પલસરી નોરેપિનેફ્રિન બેઝિકલી ક્યાં આવવું જોઈએ? સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં આવવું જોઈએ રાઈટ. તો સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં બેઝિકલી શું થાય છે?
સ્પેશિયલ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ થ્રુ બેઝિકલી શું થાય છે? યસ, યુ કેન સે ઓકે ફાઇન. આ નોરેપિનેફ્રિન છે, ઇટ ઇઝ kept brought back into cytosolic environment. This is called norepinephrine by some active mechanism, right? So now cytosolic environment માં શું available છે? Norepinephrine, right? Norepinephrine now it is going to convert, yes, norepinephrine now it is going to converted into epinephrine. એપિનેફ્રિન. હવે તમે અહીંયા જુઓ, બહુ ઇઝી છે. ધીસ ઇઝ નોરેપિનેફ્રિન. નોરેપિનેફ્રિનનું બેઝિકલી શું થવાનું છે? શેમાં કન્વર્ટ થવાનું છે? એપિનેફ્રિનમાં. તો અહીંયા સ્ટ્રક્ચર હું ડ્રો કરી દઉં છું. This is 3 for hydroxylation, right? Again this is CH. ઓકે, અહીંયા આપણે હાઇડ્રોક્સિલેશન કરેલું છે, દેટ્સ વાય ઇટ ઇઝ નોરેપિનેફ્રિન. CH2 and this is amino group. This is what? Norepinephrine, right? હવે in neuronal cytosolic environment there is fixed enzyme which basically does what? તો નોરેપિનેફ્રિન પર રહેલા અમાઇનો ગ્રુપ છે, એના અમાઇન જે ટર્મિનલ અમાઇનો ગ્રુપ છે ત્યાં બેઝિકલી શું કરે છે? યસ, ત્યાં મિથાઇલ ગ્રુપ એડ કરી દે છે અને મિથાઇલેશન કરે છે. ધીસ ઇઝ CH3. અમાઇનો એન્ડ પર શું કર્યું? મિથાઇલેશન. શું કર્યું? મિથાઇલેશન, રાઈટ? ઓકે, અને આ મિથાઇલેટેડ નોરેપિનેફ્રિન છે એને આપણે બેઝિકલી શું કહીશું હવે? એપિનેફ્રિન. Methylated. So what is epinephrine? Epinephrine is a simple, you can say methylated norepinephrine. Methylated norepinephrine છે, એના અમાઇનો એન્ડ પર આપણે મિથાઇલેશન કરીએ તો મિથાઇલ ગ્રુપ એડ કરીએ છીએ તો નોરેપિનેફ્રિન છે એ એપિનેફ્રિનમાં કન્વર્ટ થઈ જાય છે, રાઈટ? તો ધીસ ઇઝ યુ કેન સે એપિનેફ્રિન. ઓકે, અને કન્વર્ટ કરવાવાળા એન્ઝાઇમનું નામ આપણે શું આપવું હોય તો આપી શકાય. ઓકે, તમે જુઓ, ધીસ ઇઝ અમાઇનો ગ્રુપ અને ટર્મિનલ એન્ડ પર છે, રાઈટ? તો અને અમાઇનો ગ્રુપ માટે આપણે સિમ્પલી અહીંયા એન લખતા હોય છે, આખું ના લખતા શું લખીએ છીએ આપણે? ઓકે, રેડ કલર લખીએ છીએ એન ટર્મિનલ, કારણ કે ટર્મિનલ એન્ડ છે. અને ધીસ ઇઝ એન ફોર અમાઇનો ગ્રુપ. અને અહીંયા શું કરીએ છીએ આપણે? મિથાઇલ ગ્રુપ ટ્રાન્સફર કરીએ છીએ. તો ધીસ ઇઝ એન ટર્મિનલ મિથાઇલ ટ્રાન્સફરેઝ. મિથાઇલ ગ્રુપને ટ્રાન્સફર કરવાવાળો જે એન્ઝાઇમ છે જે બેઝિકલી અમાઇનો ગ્રુપ પર એ મિથાઇલેશન ટ્રાન્સફર કરે. તો શું કહીશું આપણે એને? એન ટર્મિનલ મિથાઇલ ટ્રાન્સફરેઝ. સિમ્પલી યાદ રાખો તો આટલું તમે યાદ કરી, અને આટલું બી યાદ ના રાખો તો જસ્ટ તમે એટલું કરી રાખો કે મિથાઇલ ટ્રાન્સફરેઝ. મેકિંગ સેન્સ નોટ? તો એન મિથાઇલ ટ્રાન્સફરેઝ. યસ, ધીસ ઇઝ સિમ્પલી, જો તમારે યાદ રાખવું તો, પણ એનું જે રિયલ નેમ છે એમાં કંઈક અલગ છે. યસ, એની આઈડિયા? નો આઈડિયા? એનું નામ છે, ઓકે, તમે હું એ લખી દઉં છું. યસ, ફિનાઇલ એથાનોલામીન. ધીસ ઇઝ અમાઇનો ગ્રુપ અને ટર્મિનલ છે એન ટર્મિનલ. યસ, મિથાઇલ transferase. Also spelling is okay, right? Phenyl ethanolamine and methyl N terminal methyl transferase, right? તમારે આ બધું લાંબુ યાદ ના રાખવું, સિમ્પલી શું યાદ રખાઈ શકો? મિથાઇલ ટ્રાન્સફરેઝ, ધેટ્સ ઇટ. અધરવાઇઝ અમાઇનો જે ટર્મિનલ એન્ડ છે એ ગ્રુપ પર મિથાઇલેશન થાય છે, એ કયો છે? અમાઇનો ગ્રુપ. તો એન મિથાઇલ ટ્રાન્સફરેઝ. પણ યસ, આનું રિયલ નામ શું છે? ફિનાઇલ એથાનોલામીન એન ટર્મિનલ મિથાઇલ ટ્રાન્સફરેઝ. તો આ એન્ઝાઇમનું નામ આપણે શું આપીશું? PNMT. પણ આ બધું યાદ ના રાખો, દેટ ઇઝ ફાઇન.
શું યાદ રાખવાનું? જસ્ટ મિથાઇલ ટ્રાન્સફરેઝ, એન મિથાઇલ ટ્રાન્સફરેઝ. ક્લિયર છે? વેરી ગુડ. તો ધીસ ઇઝ કોલ્ડ ફિનાઇલ એથેનોલામીન મિથાઇલ ટ્રાન્સફરેઝ. ઓકે, તો અહીંયા આપણે નામ આપીશું ધેટ ઇઝ યસ ફિનાઇલ એથેનોલામીન એન મિથાઇલ transferase, PNMT, PNMT. And now this is your beautiful epinephrine. And epinephrine is basically monoamine. And cytosolic environment માં monoamine હશે તો there is monoamine destructive enzyme, right? But we have already monoamine, vesicular monoamine transferase. બેઝિકલી આ વેસિક્યુલર મોનોઅમાઇન ટ્રાન્સફરેઝની વાત કરીએ તો દે આર બેઝિકલી લેસ સ્પેસિફિક. કેમ કે કોઈ પણ પ્રકારના મોનોઅમાઇન હશે બધાને શું કરશે વેસિક્યુલમાં, જો ડોપામિન હશે તો એને એક્ટિવ મિકેનિઝમ દ્વારા વેસિકલમાં લઈ લેશે. યસ, નોર એપિનેફ્રિન કે નોર એપિનેફ્રિન અથવા બીજા નોન કેટાકોલામિન હશે લાઈક યુ કેન સે યસ એફિડ્રિન ઓર ફિનાઇલ એફિડ્રિન, એ યસ સ્યુડો એફિડ્રિન આપણે આગળ જોઈશું. તો નોન કેટાકોલામિન જેવા લાઇક સબસ્ટાન્સ લાઇક કેટાકોલામિન યુ કેન સે મોનોઅમાઇન સ્ટ્રક્ચર હશે એના બી શું કરશે એક્ટિવલી એ વેસિકલમાં પુશ કરી દેશે, રાઈટ? તો બેઝિકલી ધીસ ઇઝ એપિનેફ્રિન. એપિનેફ્રિન ઇઝ બેઝિકલી મોનોઅમાઇન. નોરએપિનેફ્રિન ઇઝ a monoamine, dopamine is a monoamine, and there is in cytosolic environment there is a monoamine you can say destroyer. તો બેઝિકલી શું થઈ જાય અગેન આ વેસિક્યુલર મોનોઅમાઇન ટ્રાન્સપોર્ટર છે એના દ્વારા બેઝિકલી યસ એપિનેફ્રિન ક્યાં જતા રહેશે? અગેન they will brought back into vesicle, and this is now epinephrine. This is epinephrine. So this is up to now, this is you can say storage process of catecholamine. ત્રણ કેટાકોલામિન આવી ગયા, ડોપામિન આવી ગયું, નોરએપિનેફ્રિન આવી ગયા, એપિનેફ્રિન બી આવી ગઈ. મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, સો ધીસ ઇઝ યુ કેન સે સિન્થેટિક પાથવે ઓફ કેટાકોલામિન એન્ડ ધીસ ઇઝ યુ કેન સે સ્ટોરેજ પાથવે ઓફ કેટાકોલામિન. સિન્થેટિક અને સિન્થેસિસ એન્ડ સ્ટોરેજ પાથવે બંને જોડે જોડે આપણે લીધા. યસ, અગેન ધીસ ઇઝ વર્થ ટુ રિપીટ, કારણ કે અહીંયા એના ડિફરન્ટ ફેઝ પર, જેમ કે સિન્થેટિક પાથવે પર કોઈ ડ્રગ કામ કરશે અને સિન્થેસિસ પ્રોસેસ ડિક્રીઝ કરશે તો અલ્ટિમેટલી કેટાકોલામિનનું સિન્થેસિસ ડિક્રીઝ થશે તો સ્ટોરેજ બી ડિક્રીઝ થશે, સ્ટોરેજ ડિક્રીઝ થશે તો રિલીઝ પ્રોસેસ બી કેવી થશે? ડિક્રીઝ થશે. મેકિંગ સેન્સ ઓર? તો આ પ્રકારના જે તે મોલેક્યુલ હશે જે સિન્થેસિસને ઇન્હિબિટ કરે છે એ સિમ્પેથોલાઇટિક ડ્રગ તરીકે યુઝ કરશે, એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ તરીકે યુઝ કરી શકાશે. મેકિંગ સેન્સ ઓર નોટ? અથવા કોઈ એવી ડ્રગ હશે કે જે બેઝિકલી આ વેસિક્યુલર મોનોઅમાઇન ટ્રાન્સપોર્ટરને ઇન્હિબિટ કરી દે છે અને કેટાકોલામિન મોનોઅમાઇન છે એનું અપટેક મિકેનિઝમને ડિક્રીઝ કરી દેશે તો સ્ટોરેજ પ્રોસેસ કેવી થશે? ડિક્રીઝ કરશે. તો એવા મોલેક્યુલ કે એવા સબસ્ટાન્સીસ જે સ્ટોરેજ પ્રોસેસને ઇન્હિબિટ કરશે અથવા ડિક્રીઝ કરશે તો બી રિલીઝ પ્રોસેસ કેવી થશે? ડિક્રીઝ થશે. વન્સ અગેન that substance will act as a sympatholytic. Making sense or not? Very good. Okay, again this is worth to repeat. फटाफट આપણે વાત કરીએ તો yes, in the liver phenylalanine is converted into tyrosine via phenylalanine hydroxylase, right? And in the cytosolic environment of the neuronal cell, tyrosine is converted into dopa through via tyrosine hydroxylase enzyme, right? Then after yes, dopa is converted into dopamine via dopamine decarboxylase enzyme, right? And dopamine is captured into vesicular environment through vesicular VMAT, right? VMAT, vesicular monoamine transporter. And in the vesicle there is a certain enzyme. Yes, અહીંયા આપણે એનું નામ લખવાનું રહી ગયું છે. This is called dopamine beta hydroxylase, right? તો યસ, ડોપામિન બીટા હાઇડ્રોક્સિલેઝ છે. ડોપામિનને બેઝિકલી શેમાં કન્વર્ટ કરે છે? નોરએપિનેફ્રિન, રાઈટ? અલ્ટિમેટલી શું કરે છે? ડોપામિનના બીટા કાર્બન પર હાઇડ્રોક્સિલેશન કરે છે. એન્ડ નોરએપિનેફ્રિન છે એ ફર્ધર એક્ટિવ મિકેનિઝમ દ્વારા બેઝિકલી સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં લાવવામાં આવે છે અને સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં રહેલા મિથાઇલ ટ્રાન્સફરેઝ અથવા એન મિથાઇલ ટ્રાન્સફરેઝ નામના એન્ઝાઇમ છે એ બેઝિકલી શું કરે છે? તો નોરએપિનેફ્રિનના
જે ટર્મિનલ અમાઇનો ગ્રુપ છે એની પર મિથાઇલેશન કરે છે, મિથાઇલ ગ્રુપ એડ કરે છે અને નોરએપિનેફ્રિનને એપિનેફ્રિનમાં કન્વર્ટ કરે છે. આ એપિનેફ્રિન છે મોનોઅમાઇન છે, બેઝિકલી મોનોઅમાઇન ઓક્સિડેઝ કેન ડિસ્ટ્રોય ઇટ, એટલે વળી પાછા વીમેટ્સ દ્વારા એપિનેફ્રિન છે ફરીથી વેસિકલ્સની અંદર સ્ટોર કરવામાં આવે છે. ક્લિયર છે અહીંયા સુધી? તો this up to now we have completed synthesis and storage process. Now we are left with release process, right? આપણે અગાઉ કેટેગરી એમાં બી વાત કરીએ છીએ કે ન્યુરોનલ સેલ અને મસલ સેલ બેઝિકલી દે આર એક્સાઇટેબલ સેલ, એનો મતલબ કે ત્યાં એક્શન પોટેન્શિયલ જનરેટ થાય છે, રાઈટ? તો ધીસ ઇઝ ન્યુરોનલ સેલ, રાઈટ? તો ન્યુરોનલ સેલમાં માનો કે એક્શન પોટેન્શિયલ આવે છે, યસ, એક્શન પોટેન્શિયલ આવશે તો શું થશે બેઝિકલી? યસ, વોલ્ટેજ ગેટેડ સોડિયમ ચેનલ ઓપન થશે. હેલો, આઈ નીડ ધીસ ફંક્શન. તો યસ, માનો કે એક્શન પોટેન્શિયલ આવે છે અને શું થાય છે કે વોલ્ટેજ ગેટેડ સોડિયમ ચેનલ ઓપન થાય છે અને સોડિયમ ઇન્ફ્લક્સ થશે. હેલો, અને થોરોલી સમજો તો તમને આ બધું અત્યારે બહુ મજા આવશે. તો શું થાય છે, સોડિયમ ઇન્ફ્લક્સ થશે અને સોડિયમ ઇન્ફ્લક્સ થશે તો આ જે સેલની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે બેઝિકલી શું થશે? લોસ થશે, રાઈટ? અને ધેટ સોડિયમ ઇન્ફ્લક્સ લીડ્સ ડીપોલરાઇઝેશન ઓફ ધ સેલ, અને ડીપોલરાઇઝેશન થવાના કારણે ડીપોલરાઇઝેશન સેન્સિટિવ બેઝિકલી વિચ ચેનલ ઓપન્સ? કેલ્શિયમ ચેનલ. યસ, ડીપોલરાઇઝેશન સેન્સિટિવ કેલ્શિયમ ચેનલ ઓપન થશે અને કેલ્શિયમ ઇન્ફ્લક્સ થશે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે, ફાઇન, ગોટ ઇટ. ઓકે, આપણે યસ, હવે શું થશે તો કેલ્શિયમ આર ઇનસાઇડ, ઇન્ટ્રાસેલ્યુલર કેલ્શિયમનું કોન્સન્ટ્રેશન કેવું છે હવે? હાઈ છે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. તો યસ, ઓકે, અહીંયા હવે થોડી મારે જગ્યાની જરૂર છે તો હું થોડો ડાયાગ્રામ વોન્ટ ટુ ટેક ફોટો? નો ટેકન? ઓકે, તો અહીંયા હું થોડા મોડિફિકેશન કરું છું. યસ, શું કરું છું તો યસ, અહીંયા આપણે જે નોરએપિનેફ્રિનમાંથી એપિનેફ્રિન બનવાની પ્રોસેસ છે એ થઈ ગઈ છે, રાઈટ? તો આપણે અહીંયા મારે અહીંયા થોડી જગ્યા જોઈએ છે બાય ધ વે, ધેટ્સ વાય. ઓકે, તો અત્યારે બેઝિકલી અંદર કોની આપણી જોડે શું છે? કેટાકોલામિન. ઇટ મે બી નોરએપિનેફ્રિન ઓર એપિનેફ્રિન, રાઈટ? હવે આ જે વેસિકલ છે એની આઉટર મેમ્બ્રેન પર બેઝિકલી સ્પેશિયલ પ્રકારના પ્રોટીન આવેલા હોય છે, રાઈટ? ઓકે, અહીંયા પ્રોટીન ડ્રો કરું છું. સપોઝ ધીસ ઇઝ ધ પ્રોટીન. This is protein. This is outer membrane of the vesicle, neuronal vesicle, અને inner surface of the you can say cell membrane. અહીંયા બી બેઝિકલી શું આવેલા હોય છે? પ્રોટીન આવેલા હોય છે. અને બેઝિકલી કેવા તમે જુઓ તો જાડા જેવા લાગતા હોય. જાડા માટેનો વર્ડ છે સ્નેપ. તો આ જે પ્રોટીન છે એને અલગ અલગ નામ છે, પણ આપણે એના ડિટેલમાં નથી જવું. પણ આ પ્રોટીન જે જાડા જેવા લાગે છે ક્યાં ક્યાં આવેલા છે બેઝિકલી? તો ઇનર મેમ્બ્રેન ઓફ ધ neuronal cell membrane and outer surface of the vesicular membrane. આ પ્રોટીન ગૂંચળા જેવા છે એટલા માટે આ પ્રોટીનને આપણે નામ આપીએ છીએ સ્નેપ પ્રોટીન. શું કહીએ છીએ? સ્નેપ પ્રોટીન. હવે શું કરવાનું છે બેઝિકલી? જે તે એક્શન પોટેન્શિયલ આવશે તો બેઝિકલી આપણે અહીંયા શું રિલીઝ કરવાનું? આ પોસ્ટ સાયનેપ્સિસ પર અથવા પોસ્ટ સાયનેપ્ટિક જે ટાર્ગેટ ટિશ્યુ છે એની પર આપણે શું રિલીઝ કરવાનું છે? કેટેકોલામિન. ઇટ મે બી એપિનેફ્રિન ઓર નોરએપિનેફ્રિન. આપણે માનો કે આ સેલને આપણે કયો રાખીએ? નોરેડ્રેનર્જિક રાખીએ છીએ, તો શું રિલીઝ કરવાનું છે આપણે? નોરેડ્રેનર્જિક રાખીએ તો નોરએપિનેફ્રિન, રાઈટ? આપણે અહીંયા શું રિલીઝ કરવાનું છે? નોરએપિનેફ્રિન, રાઈટ? તો બેઝિકલી શું કરવાનું? આ વેસિકલ છે એ વેસિકલ શુડ બી કમ ટુ નિયર ધ સેલ મેમ્બ્રેન, એની સાથે અટેચ થવી જોઈએ અને પછી એ બંને સેલ મેમ્બ્રેન અને વેસિક્યુલર મેમ્બ્રેન એકબીજા સાથે મર્જ થઈ જવી જોઈએ અને પછી અલ્ટિમેટલી શું થવું જોઈએ કે જે વેસિક્યુલર કોન્ટેન્ટ છે એ બધું અહીંયા રિલીઝ થવું જોઈએ. મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, વેરી ગુડ. કેલ્શિયમ ઇઝ બેઝિકલી મોનોવેલેન્ટ ઓર ડાયવેલેન્ટ? સી કેલ્શિયમ +2 તો ડાયવેલેન્ટ થયો, રાઈટ? અહીં હવે એક્શન પોટેન્શિયલ આવે છે ત્યારે
શું થઈ જાય છે કે ડિપોલરાઇઝેશન સેન્સિટિવ કેલ્શિયમ ચેનલ ઓપન થાય છે ને ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં કેલ્શિયમનું કોન્સન્ટ્રેશન કેવું થાય છે, ઇન્ક્રીઝ થાય છે, રાઈટ. આ કેલ્શિયમ છે બેઝિકલી શું કરે છે, તો અહીંયા મધ્યસ્થીનું કામ કરે છે. ઇટ ઇઝ ડાયવેલેન્ટ. ડાયવેલેન્ટ એક શું કરે છે, આ બાજુથી એક સ્નેર પ્રોટીનને પકડે છે અને આ બાજુને સ્નેર પ્રોટીન પકડે છે. એટલે એક બાજુ સેલ મેમ્બ્રેનનું સ્નેર પ્રોટીન છે અને એક બાજુ વેઝિક્યુલર સેલ મેમ્બ્રેન છે અને એકબીજાને શું કરે છે, નજીક લાવવાનો ટ્રાય કરે છે, રાઈટ. ઓકે, આ જે આપણે વેઝિકલને શું કરવાનું છે, એનું કોન્ટેન્ટ રિલીઝ કરવાનું છે. તો એનો ટાર્ગેટ કોણ છે, આ પ્રોટીન, રાઈટ. અને ધીઝ આર બેઝિકલી વેઝિક્યુલર, રાઈટ. તો આને કહીશું આપણે, આ જે પ્રોટીન છે જે વેઝિક્યુલર સ્નેર પ્રોટીન છે એને આપણે કહીશું વી સ્નેર, રાઈટ. અને આ જે પ્રોટીન છે એને આપણે શું કહીશું, ટી સ્નેર. ટી સ્નેર ફોર ટાર્ગેટ, કારણ કે આની સાથે અટેચ કરીને કરવાનું છે. શું થશે, કેલ્શિયમ છે એ બંને બાજુથી એક વેઝિક્યુલર સ્નેર પ્રોટીન અને સેલ મેમ્બ્રેન સ્નેર પ્રોટીનને એકબીજા સાથે અટેચ કરશે, મતલબ અટ્રેક્ટ કરશે અને શું કરશે, અ મોમેન્ટ વિલ કમ કે વેઝિકલ છે એ નજીક આવશે અને વેઝિકલ નજીક આવશે તો વેઝિક્યુલર મેમ્બ્રેન એન્ડ યુ કેન સે સેલ મેમ્બ્રેન એકબીજા સાથે અટેચ થઈ જશે અને અટેચ થઈ જશે તો કંઈક આ ટાઈપનું પિક્ચર થશે. હું એને નાનું કરીને ડ્રો કરું છું. સપોઝ ધીસ ઇઝ રાઈટ. અને આવું થશે બેઝિકલી, યસ. તો ધીસ ઇઝ ઓપન પાથવે અને અહીંથી બેઝિકલી જે વેઝિક્યુલર જે કન્ટેન્ટ હશે બેઝિકલી પોસ્ટ સાયનેપ્ટિક જંક્શન પર શું થશે, રિલીઝ થશે, રાઈટ. હવે પ્રશ્ન એ થાય છે કે વેઝિકલની અંદર કયા કોન્ટેન્ટ હશે, રાઈટ. તો જસ્ટ આપણે અત્યારે વાત કરી કે યસ, જસ્ટ માની લઈએ કે યુ કેન સે એડ્રેનર્જિક ન્યુરોનલ સેલ છે તો વેઝિકલની અંદર શું સ્ટોરેજ થયેલું છે. યસ, મને તો જો આની અંદર યસ જેમ કે ડોપામિન છે, ડોપામિન અહીંયા સૌથી પહેલા વેઝિકલ્સમાં આવ્યા, રાઈટ. અને ડોપામિન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ નોરએપિનેફ્રિન થ્રુ વાયા વોટ, ડોપામિન બીટા હાઇડ્રોક્સિલેઝ. અને યસ, તો ડોપામિન ને નોરએપિનેફ્રિનમાં કન્વર્ટ થવું તો કમ્પલસરી આ વેઝિકલની અંદર શું હોવું જોઈએ, ડોપામિન બીટા હાઇડ્રોક્સિલેઝ, બરાબર છે. હવે એક સેકન્ડ માટે માની લઈએ કે આ એડ્રેનર્જિક ન્યુરોન છે તો આની અંદર ફર્સ્ટ ઓફ ડોમિનેન્ટલી શું હશે, પહેલા તો એપિનેફ્રિન ઓર નોરએપિનેફ્રિન, કારણ કે એ મેઇન વસ્તુ છે. અને એપિનેફ્રિન હશે તો એનો મતલબ શું થયું છે કે એ નોરએપિનેફ્રિન છે એપિનેફ્રિનમાં કન્વર્ટ થયો છે. અને નોરએપિનેફ્રિન એપિનેફ્રિનમાં કન્વર્ટ થયો હશે તો નોરએપિનેફ્રિન કમ્પલસરી ડોપામિનમાંથી બન્યો હશે. અને ડોપામિનમાંથી બનવા માટે કમ્પલસરી શું જોઈએ, ડોપામિન બીટા હાઇડ્રોક્સિલેઝ બનવા જોઈએ, રાઈટ. અને આ બધી એક્ટિવ યુ કેન સે પ્રોસેસ છે. અને એક્ટિવ પ્રોસેસ માટે શું જોઈએ, એનર્જી જોઈએ. અને એનર્જી માટે શું જોઈએ, એટીપી. તો એટીપી હશે, રાઈટ. બીજું અગાઉના લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં મેં વાત કરી હતી કે યસ, જે ન્યુરોનલ પેપ્ટાઇડ છે બેઝિકલી ક્યાં સિન્થેસાઇઝ થાય છે, સેલ બોડીમાં. તો ગ્રેજ્યુઅલી એ બેઝિકલી યસ આ સ્પેશિયલ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ થ્રુ અલ્ટિમેટલી ગ્રેજ્યુઅલી અહીંયા સેલ મેમ્બર યુ કેન નર્વ એન્ડિંગમાં અપ્રોચ કરે છે. સમ ઓફ ધ ન્યુરોપેપ્ટાઇડ છે ક્યાંક સેલ યુ કેન સે વેસિકલ્સમાં અપ્રોચ કર્યો છે. તો તમને બીજું ત્યાં શું જોવા મળશે, ન્યુરોપેપ્ટાઇડ. એન્ડ લાસ્ટ that is chromogranin. ક્રોમોગ્રેનિન શું છે તમને ખબર છે? એડ્રિનલ મિડલરી ગ્લેન્ડ છે એની અંદર એડ્રિનલ મિડલાની અંદર સ્પેસિફિક સેલ્સ આવેલા છે. દે આર કોલ્ડ ક્રોમાફિન સેલ. તો ક્રોમાફિન સેલ આર રિસ્પોન્સિબલ ટુ પ્રોડ્યુસ એપિનેફ્રિન એન્ડ નોરએપિનેફ્રિન, રાઈટ. તો એના જેવા જે સ્ટ્રક્ચરલી જે ગ્રેન્યુલ્સ દેખાતા હોય છે દેટ ઇઝ ક્રોમોગ્રેનિન. તો you can say chromogranular, you can say looks like chromaffin granules. and chromaffin ક્યાં આવેલા છે, એડ્રિનલ મિડલરી અંદર, રાઈટ. તો આ ટાઈપના સ્ટ્રક્ચર આવે છે. ડોમિનેન્ટલી જ્યારે પોસ્ટ સાયનેપ્સિસ પર જે કોન્ટેન્ટ રિલીઝ થશે એની અંદર શું અવેલેબલ હશે, એપિનેફ્રિન, ડોપામિન બીટા હાઇડ્રોક્સિલેઝ, એનર્જી મોલેક્યુલ ધેટ ઇઝ એટીપી,
ન્યુરોપેપ્ટાઇડ એન્ડ યુ કેન સે ક્રોમોગ્રેનિન. પણ આપણે ડોમિનેન્ટલી કોની વાત કરવાની છે? વી આર કન્સર્ન વિથ કેટેકોલામિન. વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ નોરેપિનેફ્રિન. પણ અલ્ટિમેટલી તમને ખબર હોવી જોઈએ કે યસ રિલીઝ થયું તો એકલું નોરેપિનેફ્રિન રિલીઝ નહીં થાય, એની સાથે બાકીના કન્ટેન્ટ જેમ કે એનર્જી મોલેક્યુલ હશે, પછી એન્ઝાઇમ બી અવેલેબલ હશે. ક્લિયર છો? વેરી ગુડ. તો યસ this was basically yes what vesicular content and it is now available on postsynaptic junction, right? So norepinephrine now it is available here. હવે અહીંયા સાયનેપ્સિસ પર નોરેપિનેફ્રિન અવેલેબલ છે તો પોસિબલ એક્ટિવિટી શું શું થઈ શકે? યસ, તમે કદાચ તમને એવું લાગતું હશે કે વાય વી આર ગોઈંગ ઇન ટુ મચ ડિટેલ, કેમ કે દેર આર સો મેની drugs and substance which you can stimulate that pathway or inhibit that pathway and acts as a sympatholytic, sympathomimetic. જે આપણે ડ્રગ યુઝ ડિસ્કશન કરવાના છે, રાઈટ? તમને ખબર હોય તમે એફિડ્રિન યુઝ કરતા હશો, એફિડ્રિન ફિનાઇલ એફેરિન યુઝ કરો છો, they basically work on this diagram, right? So that is worth, right? And there are so many drugs, right? Okay, norepinephrine છે કયા કયા પાથવે થ્રુ કામ કરી શકશે? યસ, ઓકે.